અમારી ચેનલ ઇંગ્લિશ બાય હાર્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દબાવો, જેથી અમારી વિડીયોના નોટિફિકેશન તમે મેળવી શકો. Hello friends, this is Samip Gandhi and you are watching English by Heart, where you learn English through Gujarati. મિત્રો, હું તમારું આ વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું. ધોરણ 10ના યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ ના લાસ્ટ સેશનમાં આપણે તેમને પૂછવામાં આવેલા કેટલાક પ્રશ્નો અને તેમના સુંદર જવાબનો અભ્યાસ કર્યો હતો. તો ચાલો હવે આપણે એમાં આગળ વધીએ. તો હવે કયા પ્રશ્ન અમને પૂછવામાં આવે છે? વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? ગાર્બેજ એટલે કચરો, થ્રો એટલે ફેંકવું, વોટર બોડીઝ એટલે જળાશયો. એમને પૂછવામાં આવ્યું કે જળાશયોમાં લોકો કેવા પ્રકારનો કચરો ઠાલવે છે, નાખે છે. અને બીજો પ્રશ્ન, હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? રિમૂવલ એટલે કચરાને બધું દૂર કરવાની વાત કરી રહ્યા છે કે તમે જ્યારે જળાશયોને હવે સાફ કરો છો તો એ સાફ કરતી વખતે આ કચરાને કાઢવા માટે શું કરો છો, અને જે નકામો કચરો કાઢો છો એ કચરાને તમે ક્યાં ફેંકો છો? એ પણ જરૂરી છે કે કચરો નાખવાનો ક્યાં. સરસ મજાનો જવાબ આપે છે કે એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. અરે કેટલી વસ્તુ લોકો નાખ કરે છે અંદર. આપણે પણ ખ્યાલ છે, આપણે ઘણીવાર તળાવમાં કંઈક ને કંઈક તો નાખ્યું જ હશે. તો અહીંયા વાત કરી રહ્યા છે ડાયપરનો મતલબ થાય છે બાળોતિયું. વોર્ન આઉટનો મતલબ ઘસાઈ ગયેલું, જૂનું. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, મતલબ કે બાળોતિયાથી લઈને જૂના ઘસાઈ ગયેલા ચપ્પલ, સ્લીપરો સુધીનું. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, આ બધી જ વસ્તુ તળાવમાં જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. ખરેખર આ બાબત બહુ જ ચિંતાજનક છે. બીકોઝ ઇટ ઇઝ વોટર. અરે આ તો પાણી છે. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. અને આ પાણી એ તો ખરેખર આપણું જીવન છે, આપણા જીવનનો આધાર છે, અને જેને આપણે આ રીતે બગાડી રહીએ છીએ. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈ શકીએ? શા માટે આપણે આ કચરોને ન નાખીએ? આપણે એને અટકાવવો જોઈએ. કચરાને આ જળાશયોમાં ઠાલવતા અટકાવવો જોઈએ, જે આપણે જ કરી શકીએ છીએ. આપણે પોતે ન નાખીએ અને બીજાને પણ નાખતા શું કરીએ? અટકાવીએ. એટલે કહે છે કે હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? આપણે આ જળાશયોની કાળજી કેમ ના લઈ શકીએ? હવે પોતે લોકો શું કરે છે? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. આ પણ બહુ મહત્વની વસ્તુ છે કે આ કચરો જળાશયમાંથી બહાર તો કાઢ્યો, પણ હવે એને નાખવો ક્યાં? એને કઈ જગ્યાએ ઠાલવવો? તો શું કહે છે કે વી યુઝ ધીસ ગાર્બેજ, અમે આ કચરાનો ઉપયોગ એવી રીતે કરીએ છીએ ફોર લેન્ડફિલ. લેન્ડફિલ એટલે કે જમીનમાં દાટી દો. કે આ બધો કચરો જે અમે જળાશયમાંથી બહાર કાઢીએ છીએ એને જમીનમાં એવી રીતે દાટી દઈએ છીએ. વિથ નો એટલે નહિવત, કાં તો મિનિમલ એટલે કે ઓછામાં ઓછું, એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, જેથી બહારના પર્યાવરણને નહિવત કાં તો ઓછામાં ઓછું નુકસાન થાય. એ પણ પાછું જરૂરી છે કે કચરો કાઢીને ગમે ત્યાં નાખે તો બહારનું પર્યાવરણ બગડે. તો એની પણ એ લોકો ખૂબ જ કાળજી રાખે છે. આ કચરાને મોટા ભાગે જમીનમાં દાટી દે છે કે જેને કારણે બહારના પર્યાવરણને નહિવત અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય. We ensure that the lake area and water holding are free of garbage.
વી એન્શ્યોરનો મતલબ ખાતરી કરાવી કે અમે એ બાબતની ખાતરી કરીએ છીએ that the lake area, આ તળાવનો વિસ્તાર, and water holding મતલબ કે જ્યાં જળાશયો છે એનો વિસ્તાર, આર ફ્રી ઓફ ગાર્બેજ, એ આ બધા નકામા કચરાથી કેવા રહે, મુક્ત રહે. સો ધેટ કે જેને કારણે બર્ડ્સ, પક્ષીઓ, ફ્રોગ્સ, દેડકાઓ, સ્નેક્સ મતલબ કે સાપ કેન લીવ ઇન પીસ, એ બધા અહીંયા શાંતિથી રહી શકે. મિત્રો આપણે ખ્યાલ છે કે જળાશયો ચોખ્ખા હશે ને તો આપણે પણ ત્યાં ફરવા માટે એટ્રેક્ટ થઈએ છીએ, ત્યાં જવા માટે આપણે પ્રેરાઈએ છીએ. હવે કયા પ્રશ્નો પૂછવામાં આવે છે અમને કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક. એક સરસ મજાનો પ્રશ્ન આવ્યો કે તમે લોકો આ રીતે તળાવોને સાફ તો કરો છો, જળાશયોને સાફ તો કરો છો, પણ એક મોટું તળાવ સાફ કરવા માટે તમને કેટલા દિવસ લાગે છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી? ઇક્વિપમેન્ટનો અર્થ થાય છે સાધન, ક્લિનિંગ એટલે સફાઈ કરવી અને સેફટી એટલે સલામતી. હવે તમે જળાશયોને સાફ તો કરો છો પણ હાથથી તો થાય નહીં, તો આ જળાશયોને સાફ કરવા માટે તમે એવા કયા સાધન વાપરો છો કે જે તમારી સલામતી માટે મહત્વના છે? એમને તો જવાય નહીં. તો ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી? એનો અર્થ કે તમે જ્યારે આ સફાઈની પ્રક્રિયા કરો છો તો સફાઈ અને સુરક્ષા માટે તમે એવા કયા ખાસ સાધન વાપરો છો? તમારે તમારી પણ સેફટી લેવી જરૂરી છે. So depending on the size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to complete clean a lake. Depending નો મતલબ આધારિત. નો અર્થ શું કહે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, એટલે કે તળાવ, એ તળાવનું કદ કેટલું મોટું છે, તળાવ કેટલું મોટું છે, એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, એમાં કચરાનો જથ્થો, કચરાની માત્રા કેટલી છે, ઓછો કચરો છે, વધારે છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days to 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. એ કહે છે કે અમને 5 દિવસથી 3 મહિના સુધીનો સમય લાગે છે. 5 days to 3 months, 5 દિવસથી 3 મહિના સુધીનો સમય લાગે છે. We have our tools like rakes and spades. અમે સફાઈ માટે અમારા સાધનો રેક્સ એટલે કે દાંતી અને સ્પેડ્સ એટલે કે પાવડો જેવા ઓજારોનો ઉપયોગ કરીએ છીએ. What kind of protective gear do you use? પ્રોટેક્ટિવ ગિયરનો અર્થ થાય છે સલામતી માટેના સાધનો. તમે તમારી સલામતી માટે કયા પ્રકારના એવા સાધનોનો ઉપયોગ પણ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? ડિસ્ક્રાઇબનો અર્થ થાય છે વર્ણન કરવું. ક્લિનિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયા, સાફ કરવાની પ્રક્રિયા, અને બ્રીફલી એટલે ટૂંકમાં. શું તમે આ સફાઈની પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરી શકો? તમે તમારી સલામતી માટે શું કરો છો અને પ્રોસેસ, તમારી આ સફાઈની પ્રક્રિયા તમે કેવી રીતે કરો છો? તો સુંદર મજાનો જવાબ એનો પણ આપે છે. વી વેર nose mask, sanitary gloves and carry rakes and spades with which we collect the garbage and dump it into collection buckets. એ શેનો ઉપયોગ કરે છે? નોઝ માસ્ક. માસ્ક તો હવે મિત્રો તમે જાણો જ છો કોને કહેવાય, આપણે પણ અત્યારથી પહેરતા થઈ ગયા છે. તો અમે અમારા નાક માટે માસ્ક પહેરીએ છીએ. સેનિટરી ગ્લોવ્સ, સ્વચ્છતાલક્ષી, ગ્લોવ્સ એટલે મોજા કે જેનાથી આપણા હાથનું શું થાય છે, સંરક્ષણ થાય છે, કે હાથ માટે અમે મોજાનો પણ ઉપયોગ કરીએ છીએ. કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ મતલબ કે અમારી સાથે અમે દાંતી અને પાવડા રાખીએ છીએ. વિથ વિચ કે જેના દ્વારા વી કલેક્ટ ધ ગાર્બેજ, અમે કચરાને ભેગો કરીએ છીએ. એન્ડ ડમ્પ એટલે ઠાલવવું. ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ,
મતલબ કે મોટી જે ડોલ હોય એ ડોલની અંદર અમે આ કચરાને શું કરીએ છીએ, બધો ભેગો કરીએ છીએ. વિચ આર ટેકન ટુ ગાર્બેજ ટ્રક. હવે આ બધી ડોલની અંદર મેં કચરો તો ભર્યો અને આ ડોલને પછી શું કરીએ છીએ અમે કે પછી અમે કચરાની ટ્રકની અંદર એને ઠાલવી દઈએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. આ સાધનોથી તો કદાચ તમે વિદ્યાર્થીઓ પરિચિત હશો જ. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી. મોટા મોટા યંત્રોનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી. અમે મોટી મશીનરી યંત્રોનો પણ ઉપયોગ કરીએ છીએ, લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન ટુ ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ. ડિસિલ્ટનો અર્થ થાય છે જે કાદવ હોય એને એ પાણીમાંથી બહાર કાઢવું. શ્રબ્સ એટલે નાના નાના ઝાડવા અને હાર્મફુલ એટલે હાનિકારક. એટલે પોતે કહે છે કે તળાવમાંથી આ કાદવ, કેટલુંક એવું હાનિકારક ઘાસ હોય, નાના નાના છોડ ઝાડવા હોય, આ બધું હાથથી ન કાઢી શકાય. તો એને કાઢવા માટે અમે અર્થ મૂવર્સ એન્ડ પોકલેન જેવા મોટા યંત્રોનો પણ ઉપયોગ કરીએ છીએ. કારણ કે નાના સાધનથી આ કાઢવું અશક્ય હોય છે. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? સરસ મજાનો પ્રશ્ન આવ્યો. આ પ્રશ્ન આપણા માટેનો છે. આપણે ઘણા બધાને પ્રશ્ન થતો સર આપણે શું કરી શકીએ, આપણે કેવી રીતે શરૂઆત કરી શકાય, આપણે એમની સાથે જોડાઈ શકીએ? તો વોટ ઇન યોર ઓપિનિયન, ઓપિનિયનનો અર્થ થાય છે મંતવ્ય. એમને પૂછવામાં આવે છે કે તમારા મંતવ્ય પ્રમાણે, તમારા મત મુજબ કેન ચિલ્ડ્રન એટલે કે બાળકો અને યંગ એડલ્ટ્સ એટલે કે યુવાનો ડુ ફોર ધ એન્વાયરમેન્ટ એ પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? કે પર્યાવરણના રક્ષણ માટે સ્મોલ બિગિનિંગ, એક નાની શરૂઆત કરવા માટે વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ, મતલબ કે પર્યાવરણને રક્ષણ કરવા માટે અમારા બધા તરફથી એક નાની શરૂઆત કેવી રીતે અમે કરી શકીએ, એ શું હોઈ શકે? સો ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. સૌથી પહેલાં તો આપણે આપણા ઘરનો જે કચરો છે ને એ કચરાને બહાર ફેંકવાનું બંધ કરવું જોઈએ. જનરલી આપણે જોયું છે કે આપણા ઘરનો નાનો નકામો જે કચરો હોય એ નોર્મલી કાગળિયા કે પેન્સિલના ટુકડા ને એ બધું આપણે શેરીમાં રસ્તામાં ફેંકી દેતા હોઈએ છીએ, જે આપણે ફેંકવું ન જોઈએ. સૌથી પહેલાં તો આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ, પછી વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ સ્ટ્રેસ વી જનરેટ. રિડ્યુસ તો મતલબ ઘટાડવું. આપણા ઘરમાં જે કચરો આપણે ઉત્પન્ન કરીએ છીએ, જે કચરો બધો થાય છે, એ કચરાનું પ્રમાણ આપણે ઘરની અંદર શું કરવું જોઈએ? ઘટાડવું જોઈએ. શક્ય હોય એટલો કચરો ઓછો આપણા ઘરની અંદરથી નીકળે ને એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. સ્ટ્રોઝ એટલે કે તણકલું, ટિશ્યુઝ નકામા કાગળ, રેપર્સ, તમને ખ્યાલ છે કે ચોકલેટ કે આપણે કંઈક નાસ્તો કરીએ છીએ, કોઈ કાગળની અંદર, પ્લાસ્ટિકની અંદર લપેટેલું હોય છે, તો એ નકામું પ્લાસ્ટિક. રેપર્સ, બેટરીઝ એટલે કે નાના નાના સેલ, ફાસ્ટ ફૂડ જંક, એ તો આપણે ખ્યાલ છે કે હવે આપણે ઓનલાઈન ઓર્ડર આપીને ઘરે ફાસ્ટ ફૂડ મંગાવતા હોય છે, એમાંથી નીકળતો કચરો. ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક્સ, ધે કમ ફ્રોમ અવર હોમ્સ. શું કહેવા માંગે છે કે આપણા ઘરમાંથી આ તણખલું, નાના નાના ઘાસના ટુકડા, પેન્સિલના ટુકડા, નકામા કાગળ, બેટરી, રેપર્સ, ફાસ્ટફૂડ મંગાવ્યો એનો કચરો, વધેલું ફાસ્ટફૂડ કંઈક વધ્યું હોય, ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક્સ. આ બધાનો અંત છેવટે ક્યાં આવે છે? તળાવમાં. આ બધી જ વસ્તુ તળાવમાં ફેંકવામાં આવે છે. અને આ બધી વસ્તુ ક્યાંથી આવે છે? દે કમ ફ્રોમ અવર હોમ્સ. આ બધી વસ્તુ આપણા ઘરમાંથી જ આવે છે, જેને આપણે રોકી શકીએ છીએ.
if we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself a great deal. સરસ મજાની વાત કરી કે રિડ્યુસનો અર્થ થાય છે ઘટાડવું. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, એ શું કહે છે કે આપણે આપણા ઘરે આ જે કચરો છે એ કચરાની માત્રાને ઘટાડવી જોઈએ. કચરાનું પ્રમાણ જો આપણે ઓછું કરી શકીએ. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝનો મતલબ થાય છે નિકાલ કરવો. ઓલ ગાર્બેજ સેફલી, અને જે પણ ઘરમાં કચરો છે, કદાચ કચરો થાય બી ખરો, તો એ કચરાનો આપણે નિકાલ બહુ વ્યવસ્થિત રીતે કરવો જોઈએ. ઓલ ગાર્બેજ સેફલી, સુરક્ષિત રીતે કરવું જોઈએ. ધેટ ઇટસેલ્ફ અ ગ્રેટ ડીલ, એ ખરેખર આપણા માટે બહુ મોટી સિદ્ધિ ગણાય પર્યાવરણને બચાવવા માટે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર with us in helping the environment. લો ભાઈ, ખુલ્લું આમંત્રણ આપી દીધું છે વિદ્યાર્થીઓને. તો એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ, એટલે કે અમે દરેકે દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કરીએ છીએ. ટુ વોલેન્ટિયર, અમારી સાથે સ્વયંસેવક બનવા માટે, એમની જાતે. વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, કે પર્યાવરણની મદદ કરવા માટે, પર્યાવરણના રક્ષણ માટે દરેક વિદ્યાર્થીઓનું અમારી સાથે એમની જાતે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. તમને થાય કે નહીં, મારે મારા પર્યાવરણને બચાવવું છે, આપણે એમનો કોન્ટેક્ટ કરી શકાય અને એમની પાસેથી મદદ લઈને કેવી રીતે તમે આ પર્યાવરણને બચાવી શકો, તમે એમની મદદ મેળવી શકો છો. હવે શું પ્રશ્ન પૂછવામાં આવે છે કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ to devote in a week for an environmental cause. હવે વિદ્યાર્થીઓ રેડી તો થઈ ગયા, પણ બીજો પ્રશ્ન આવ્યો કે એમને કેટલો સમય આપવો પડશે. વિદ્યાર્થીઓ જોડાઈ ગયા, પણ એમને દિવસમાં, અઠવાડિયામાં, મહિનામાં કેટલો સમય એમની માટે ફાળવવો પડે. તો હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ એટલે આપવું, અર્પણ કરવું, ઇન અ વીક ફોર અ એન્વાયરમેન્ટલ કોઝ. મતલબ કે શાળામાં જે વિદ્યાર્થીઓ જતા હોય છે એ બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં એવો કેટલો સમય પોતાનો આપવો જોઈએ. કદાચ તમને પણ ઈચ્છા થઈ હોય કે અમે પણ અમારા ગામમાં, અમારા શહેરમાં આ રીતે એક શરૂઆત કરીએ, તો ખરેખર એ વંદનીય છે તમારા માટે. તો 4 hours અ વીકેન્ડ, એનો અર્થ શું કહે છે કે વીકેન્ડમાં એટલે કે શનિ રવિમાં 4 કલાક. દેટ ઇઝ 2 hours ઓન સન્ડેઝ એન્ડ 2 hours ઓન સેટરડેઝ. શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. ધીસ સ્મોલ બિગિનિંગ, એક આ નાની શરૂઆત, ધીસ સ્મોલ બિગિનિંગ, એક નાની શરૂઆત ઇઝ મોર ધેન ઇનફ, એ પૂરતી છે. ટુ એન્શ્યોર એટલે કે ખાતરી કરાવી લાર્જર પાર્ટિસિપેશનનો મતલબ થાય છે સહભાગી થવું, લેટર. એટલે કે અત્યારથી તમે એક નાની શરૂઆત કરશો ને, તો આગળ જતા શ્યોરલી, નિશ્ચિતપણે તમે મોટા ભાગે, મોટા પાયે સહભાગી થવા માટે શું છે, પૂરતી છે. આજથી નાની શરૂઆત કરો તો ધીરે 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 આગળ જતા જે મોટા પાયે તમે સહભાગી થવાનો છો ને, એના માટે આ શું છે કે નાની શરૂઆત પૂરતી છે. આજથી જ આપણે એક શરૂઆત કરી કે ચાલો ઘરનો કચરો આપણે બહાર ન નાખીએ, અને કોઈક નાખતું હોય ને તો તેને અટકાવીએ. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? નો મતલબ આમ ભાઈચારો થાય, બંધુત્વ થાય. આપણે અહીંયા મંડળ, એક ગ્રુપ તરીકે તેનો ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારા આ મંડળમાં, તમારા આ સંઘમાં કેવી રીતે જોડાઈ શકે, તમારી આ ટીમમાં કેવી રીતે જોડાઈ શકે, તમારી આ સંસ્થામાં કેવી રીતે જોડાઈ શકે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? સરસ મજાનો પ્રશ્ન છે કે જે વિદ્યાર્થીઓ, જે લોકો તમારી સાથે જોડાવા ઈચ્છે છે, એમનામાં કયા પ્રકારની ક્વોલિટી હોવી જોઈએ, એમને શું કરવાનું છે, એવો એમનો પરિચય કરવા માટેના કોઈ કાર્યક્રમો તમે લોકો રાખો છો?
સો ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ, કોઈ કાર્યક્રમ ટુ ઇન્ટ્રોડ્યુસ, પરિચય કરાવો શેનો, યોર વર્ક ટુ ધેમ, તમે તમારા કાર્ય વિશે એમને માહિતી આપવા માટે કોઈક એવા કાર્યક્રમનું આયોજન કરો છો ખરા? યસ વિદ્યાર્થીઓ ખાસ સાંભળજો, કદાચ તમારા માટે ઉપયોગી પણ થાય. યસ વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. ફેલોશિપનો મતલબ આમાં થાય છે ભાગીદારી. હા, કેમ નહીં, અમે જે વિદ્યાર્થીઓ રસ દાખવતા હોય ને એમને અમે ફેલોશિપ એટલે કે ભાગીદારી આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, જેને કહીએ છીએ આપણે પ્રાણી પ્રેમીઓ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, વન્યજીવન ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, કેટલી ફિલ્મ બનાવનારા, થિયેટર આર્ટિસ્ટ એટલે કે રંગમંચના કલાકારો, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સનો અર્થ થાય છે વૈજ્ઞાનિક સંશોધકો. હા, એ પોતે શું કહે છે કે અમે લોકો જે પ્રોગ્રામ કરીએ છીએ ને એ પ્રોગ્રામમાં અમે લોકો હંમેશા યંગ એનિમલ લવર્સ એટલે કે યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્યજીવન ફોટોગ્રાફર્સ, કેટલાક ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકારો, વૈજ્ઞાનિક સંશોધકો, આ બધાને અમે એકત્રિત કરીએ છીએ. અમારે હંમેશા એમની માંગ હોય છે કે આવા લોકો અમારી સાથે જોડાય. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ. ટ્રેનિંગ એટલે તાલીમ આપવી. અમે આ ક્ષેત્રોમાં એમને તાલીમ આપીએ છીએ. શરૂઆતમાં જોડાય, બહુ ખ્યાલ ન હોય એટલે કે વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ. આ ક્ષેત્રોમાં અમે એમને તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. એક્ટિવલી એટલે સક્રિય રીતે, અને એમને તાલીમ આપીને અમારી બધી જ પ્રવૃત્તિઓમાં એમને શું કરીએ છીએ, સક્રિય કરીએ છીએ. ધીરે ધીરે અમે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એ પ્રવૃત્તિઓમાં એ લોકોને સહભાગી બનાવીએ છીએ. કેવી રીતે? એ પણ સક્રિય રીતે. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. સૌથી મહત્વની બાબત, અમારો સૌથી નાનો જે સ્વયંસેવક છે ને એ તો 3જા ધોરણમાં છે. સમજ પડી મિત્રો? તો મિત્રો, આપણે પણ આપણા વિસ્તાર, ગામ, શહેરમાં જ્યાં ગંદકી દેખાય ને એને દૂર કરવાની શરૂઆત કરીએ. અને હવે તો આજથી ભૂલથી પણ જળાશયોમાં ઘરનો કચરો તો ન જ નાખીએ. આટલું તો કરી શકશો ને તો પણ આપણે પર્યાવરણને બચાવવા માટે મદદ કરી શકશું. સો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. સી યુ અગેન very soon. Keep environment clean. Take care. Bye.